સાવરકુંડલા શહેર હાથસની રોડ ઉપર વેગડા પરિવાર દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અને સંતોની ઉપસ્થિતિમાં મા બાપનું મંદિર બનાવવામાં આવ્યું. સાવરકુંડલા શહેરના હાથસની રોડ ઉપર આવેલ રામદેવ પીર મંદિર અને હનુમાનજી મંદિરમાં વેગડા પરિવાર દ્વારા મા બાપનું મંદિર બનાવવામાં આવ્યું, જેમાં માતા અને પિતાની બે અદ્ભુત પ્રતિમાઓની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શાસ્ત્રોક્ત વિધિપૂર્વક ઉજવવામાં આવ્યો. મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તે 5 કુંડી યજ્ઞ કરવામાં આવ્યું હતું, જેમાં વેગડા પરિવારના 25 જેટલા જોડકાઓએ આહુતિ આપી હતી તેમજ 1000મી વધારે સગા સંબંધીઓ આ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. આયોજક અરવિંદ બાપુ અને રસિક બાપુ તેમજ સમસ્ત વેગડા પરિવાર દ્વારા આ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. પૂજ્ય વિશ્રામ બાપુ અને પૂજ્ય દેવું માની બે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં સંતોના સામૈયા ધર્મ સભા તેમજ વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ પ્રસંગે રૂડા આશીર્વાદ આપવા માટે પૂજ્ય ધર્મ ધુરંધરી 1008 મહામંડલેશ્વર શંભુનાથ બાપુ ઝાંઝરકા સાવરકુંડલા માનવ મંદિરના સંત ભક્તિબાપુ અને અન્ય સંતો ઉપસ્થિત રહ્યા હતા તેમજ સંતોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલ સંતવાણીમાં શૈલેષ મહારાજ અને હરસુખગીરી બાપુએ ભજનોની રમઝટ બોલાવી હતી. સૌથી મહત્વનું એ છે કે આજના સભ્ય સમાજમાં દિન પ્રતિદિન વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે. પરિવારો માવતરને સાચવવા તૈયાર નથી, ત્યારે આવા કપરાકળી કાળમાં મેઘવાળ સમાજમાંથી વેગડા પરિવાર દ્વારા મા બાપનું મંદિર બનાવી તમામને અનોખો સંદેશ આપે છે કે મા બાપથી મોટું કોઈ નથી. મા બાપને આદર્શ માનવો અને વંદન કરવા જોઈએ. અમરેલી જિલ્લામાં 1 વર્ષ પહેલા સરાણીયા સમાજ દ્વારા મા બાપનું મંદિર બનાવવામાં આવ્યું હતું, ત્યારે આજે સાવરકુંડલા શહેરની અંદર આ જિલ્લાનું બીજા નંબરનું મા બાપનું મંદિર બનાવવામાં આવ્યું છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો કેડી ન્યૂઝ સાથે.